નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની મેન્સની એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે આપ સમક્ષ ગુજરાતીની અંદર પૂછાતા નિબંધની અંદર આજે એક ટોપિક રજૂ કરું છું. આ ટોપિક ઉપર અચૂક એક વખત તમે પણ લખવાનો પ્રયત્ન કરજો. ગઈ ટાટની એક્ઝામમાં આ નિબંધ પૂછાયેલો પણ છે કે વૈશ્વિકીકરણના મુખ્ય લક્ષણો અને તેના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણનું સ્વરૂપ સમજાવો. મિત્રો, સૌપ્રથમ જોઈએ પ્રસ્તાવના. 21મી સદીને વૈશ્વિકીકરણની સદી તરીકે ઓળખવામાં આવે છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઝડપી વિકાસને કારણે સમગ્ર વિશ્વ જાણે એક નાનકડા ગામમાં પરિવર્તિત થઈ ગયું છે. વિશ્વના કોઈપણ ખૂણે બનતી ઘટના થોડા જ સમયમાં સમગ્ર વિશ્વ સુધી પહોંચી જાય છે. દેશો વચ્ચે વેપાર, સંચાર, જ્ઞાન, સંસ્કૃતિ અને શિક્ષણનું આદાન પ્રદાન સતત વધી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયાને આપણે વૈશ્વિકીકરણ કહી શકીએ છીએ અથવા તો એને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. વૈશ્વિકીકરણ માત્ર આર્થિક પ્રક્રિયા નથી, પરંતુ તે માનવ જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શતી એક વ્યાપક વિચારધારા છે, જેનો પ્રભાવ રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિકીકરણને ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. આજનું શિક્ષણ એ વિશ્વની જરૂરિયાતોને ધ્યાને રાખીને વધુ વ્યવહારુ, કૌશલ્યલક્ષી અને ટેકનોલોજી આધારિત બન્યું છે. વૈશ્વિકીકરણનો અર્થ. વૈશ્વિકીકરણ શબ્દનો અર્થ સમગ્ર વિશ્વને એકબીજા સાથે જોડવાની પ્રક્રિયા એવો થાય છે, જ્યારે વિશ્વના દેશો વચ્ચે માલસામાન, સેવાઓ, જ્ઞાન, મૂડી, ટેકનોલોજી અને માનવ સંસાધનોનું મુક્તપણે આદાન પ્રદાન થાય અને દેશો પરસ્પર નિર્ભર બને ત્યારે તેને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. આ ચોપડીમાંથી લીધેલી વ્યાખ્યા છે. એક વિદ્વાન મત મુજબ વૈશ્વિકીકરણ એટલે વિશ્વના લોકો વચ્ચેના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રક્રિયા. હવે જોઈએ વૈશ્વિકીકરણના મુખ્ય લક્ષણો. લક્ષણોના જે ભાગ આપ્યા છે એ ખાસ એક બુકમાં લખી લેવા, જેથી કરીને આપણે વૈશ્વિકીકરણ ઉપરનો કોઈ પણ નિબંધ પૂછાય તો પણ લખી શકીએ. અને અમુક પ્રસ્તાવના જાતે તૈયાર કરી અને રાખવી કે જે શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં જ કોઈ પણ નિબંધ પૂછાશે તો આપણે એની અંદર એ વ્યવસ્થિત, સારી લાગે, આકર્ષક લાગે એવી પ્રસ્તાવના લખી શકીએ. આર્થિક એકીકરણ. તો કે વૈશ્વિકીકરણનું સૌથી મહત્વનું લક્ષણ છે આર્થિક એકીકરણ. વિવિધ દેશો વચ્ચે વેપારના અવરોધો ઓછા થાય છે. આયાત નિકાસની પ્રક્રિયા સરળ બની શકે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ અનેક દેશોમાં પોતાનો વ્યવસાય ચલાવે છે, જેના કારણે વિશ્વનું અર્થતંત્ર એકબીજા સાથે ગાઢ રીતે જોડાયું છે. ત્યારબાદ બીજો મુદ્દો છે મુક્ત વ્યાપારની ભાવના. દેશો વચ્ચે માલસામાન અને સેવાઓની હેરફેર પરના નિયંત્રણો ઘટ્યા છે. વિશ્વ વેપાર સંગઠન જેવી સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવામાં આવે છે. પરિણામે ગ્રાહકોને વધુ વિકલ્પો અને ગુણવત્તાયુક્ત વસ્તુઓ ઉપલબ્ધ બને છે. ત્યારબાદનો મુદ્દો છે માહિતી અને સંચાર ક્રાંતિ. ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, ઉપગ્રહ સંચાર, સોશિયલ મીડિયાના વિકાસે સમગ્ર વિશ્વને નજીક લાવી દીધું છે. માહિતી મેળવવી અને પહોંચાડવી અત્યારે સરળ બની ગઈ છે. વિશ્વના કોઈપણ ખૂણાની માહિતી ક્ષણોમાં જ બધે પ્રાપ્ત થઈ જાય છે. ત્યારબાદ છે ટેકનોલોજીનો વિકાસ. નવી ટેકનોલોજી એ વૈશ્વિકીકરણની મુખ્ય આધારશિલા છે. કોમ્પ્યુટર, કૃત્રિમ બુદ્ધિમત્તા, રોબોટિક્સ, ડિજિટલ સાધનોના વિકાસે માનવ જીવનમાં અનેક પરિવર્તનો લાવ્યા છે. કાર્યક્ષમતા અને ઉત્પાદન ક્ષમતામાં પણ અત્યારે વધારો થયેલો જોવા મળે છે. ત્યારબાદનો મુદ્દો છે સાંસ્કૃતિક આદાન પ્રદાન. વૈશ્વિકીકરણને કારણે વિવિધ દેશો ભાષા, વેશભૂષા, ભોજન, કલા અને પરંપરાઓ એકબીજાના સંપર્કમાં આવી છે. લોકો અન્ય સંસ્કૃતિઓને સમજવા અને સ્વીકારવા લાગ્યા છે. જો કે સ્થાનિક સંસ્કૃતિ પર વિદેશી પ્રભાવ વધવાનો ભય પણ અત્યારે રહેલો છે. આ ગેરફાયદામાં પણ આવી શકે. શ્રમની ગતિશીલતા. આજના સમયમાં ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, વૈજ્ઞાનિક અને અન્ય કુશળ વ્યક્તિઓ સારી તકો માટે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરી શકે છે. આથી જ્ઞાન અને અનુભવનો વૈશ્વિક સ્તરે પણ પ્રસાર થાય છે. અને ત્યારબાદ છે વૈશ્વિક સ્પર્ધા. આ મુખ્ય 7 લક્ષણો છે કે દરેક ક્ષેત્રમાં સ્પર્ધાનું પ્રમાણ વધ્યું છે. વ્યક્તિએ સતત પોતાના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવો
જરૂરી બન્યો છે. ગુણવત્તા અને કાર્યક્ષમતાને વિશેષ મહત્વ મળ્યું છે. હવે વૈશ્વિકીકરણના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણનું સ્વરૂપ જોઈએ તો વૈશ્વિકીકરણનું આગમન સાથે જ શિક્ષણ ક્ષેત્રમાં અનેક પરિવર્તનો આવ્યા છે. પરંપરાગત શિક્ષણ પદ્ધતિ હવે આધુનિકતા તરફ આગળ વધી રહી છે. એમાં સૌ પ્રથમ મુદ્દો જોઈએ ડિજિટલ અને ઓનલાઈન શિક્ષણ. તો શિક્ષણ હવે માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત રહ્યું નથી. ઇન્ટરનેટના માધ્યમથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે. ઈ લર્નિંગ, વેબિનાર, વર્ચ્યુઅલ ક્લાસરૂમ, ડિજિટલ લાઇબ્રેરી જેવી સુવિધાઓ દ્વારા શિક્ષણ વધુ સુલભ બન્યું છે. વિદ્યાર્થીઓ હવે વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના અભ્યાસક્રમો ઘરે બેઠા પૂર્ણ કરી શકે છે. આથી શિક્ષણની પહોંચમાં વધારો થયો છે. ત્યારબાદનો મુદ્દો છે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ. અગાઉ શિક્ષણમાં શિક્ષકને કેન્દ્ર સ્થાને રાખવામાં આવતું હતું, પરંતુ આજે વિદ્યાર્થીની જરૂરિયાત, રસ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને સક્રિય ભાગીદારી તરીકે સ્વીકારવામાં આવી રહ્યા છે. ત્યારબાદનો મુદ્દો છે કૌશલ્ય આધારિત શિક્ષણ. આજના સમયમાં માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું જ મહત્વ નથી. વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે કૌશલ્ય, નેતૃત્વ, સર્જનાત્મકતા, ટીમવર્ક, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, ટેકનિકલ કુશળતા જેવા ગુણો વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે તમારી અંદર કોઈ પણ પ્રકારની માસ્ટરી હોવી ખાસ જરૂરી છે. ત્યારબાદ છે રોજગારલક્ષી શિક્ષણ. શિક્ષણને રોજગાર સાથે જોડવાનો પ્રયત્ન અત્યારે વધી રહ્યો છે. વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો તેમજ તાલીમ કાર્યક્રમો અને ઇન્ટર્નશિપ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારુ અનુભવ અત્યારે ખાસ આપવામાં આવે છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ. વિશ્વ સ્તરે સ્વીકાર્ય ધોરણો મુજબ ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. વૈશ્વિક દ્રષ્ટિકોણ, વૈજ્ઞાનિક અભિગમ તેમજ આંતરરાષ્ટ્રીય સમજણને મહત્વ આપતો આખો અત્યારનો જે છે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ છે ભાષા જ્ઞાનનું વધતું મહત્વ. અંગ્રેજી ભાષા એ વૈશ્વિક સંપર્કનું મહત્વનું માધ્યમ બની છે. આ ઉપરાંત અન્ય વિદેશી ભાષાઓનું જ્ઞાન પણ રોજગાર અને ઉચ્ચ શિક્ષણ માટે ઉપયોગી બન્યું છે. સાથે સાથે માતૃભાષાના સંવર્ધનનું મહત્વ પણ જાળવવું ખૂબ જરૂરી બને છે. ત્યારબાદ છે સંશોધન અને નવીનતા. વૈશ્વિકીકરણના યુગમાં માત્ર માહિતી મેળવવી પૂરતી નથી, પરંતુ સંશોધન કરવું પણ જરૂરી બન્યું છે. શિક્ષણમાં જિજ્ઞાસા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને નવીન વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યારબાદ છે જીવનભર શિક્ષણની ભાવના. ટેકનોલોજી સતત બદલાતી હોવાથી વ્યક્તિએ જીવનભર શીખતા રહેવું પડે છે. નવી કુશળતાઓ પ્રાપ્ત કરીને સમયની માંગ મુજબ પોતાને તૈયાર રાખવાની જરૂરિયાત અત્યારે ઊભી થઈ રહી છે. જો તમે ટેકનોલોજીની સાથે તમારી અંદર ચેન્જ નહીં કરો અથવા તો શીખશો નહીં, તો 100% તમે અત્યારે જે દુનિયા, વિશ્વ છે એમાંથી, માર્કેટમાંથી ફેંકાઈ જશો. એટલે ટેકનોલોજી સાથે સતત આપણે પણ અપડેટ થતા રહેવું જરૂરી છે. ત્યારબાદ છે સર્વસમાવેશક શિક્ષણ. એટલે કે શિક્ષણનો લાભ એ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યા છે. લિંગ, જાતિ, આર્થિક સ્થિતિ કે ભૌગોલિક પરિસ્થિતિના આધારે કોઈ ભેદભાવ ન રહે તેવા પ્રયાસો પણ થાય છે. હવે બે વસ્તુ અહીંયા મેં થોડા મુદ્દા મૂક્યા છે, વૈશ્વિકીકરણના લાભો અને એના પડકારો પણ. તો કે વિશ્વ સ્તરીય જ્ઞાન અને માહિતી સરળતાથી પ્રાપ્ત થાય છે. શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મકતા વિકસે છે. અમુક મુદ્દાઓ છે ને એ બધામાં કોમન રહે છે. ધારો કે વિદ્યાર્થી લગતી કોઈ પણ બાબત હોય તો આત્મવિશ્વાસ વધી શકે, બરાબર છે. સ્પર્ધાત્મક કોમ્પિટિશનનો ભાગ અત્યારે વધી રહ્યો છે. શિક્ષણની ગુણવત્તામાં ખૂબ સારો એવો વધારો થાય છે. આવા કોમન મુદ્દા તમે બધામાં લખી શકો. રોજગારની વૈશ્વિક તકો ઉપલબ્ધ બને છે. સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન મળે છે. વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યે આદર અને સહિષ્ણુતા વિકસે છે. ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણ વધુ રસપ્રદ બને છે. વૈશ્વિકીકરણની સામે આવતા પડકારોની વાત કરીએ તો કેટલાક લાભો છે તો હંમેશા કેટલીક સમસ્યાઓ તો રહેવાની જ છે. શિક્ષણનું વધતું ખાનગીકરણ અને વ્યાપારીકરણ આ સૌથી મોટો અત્યારનો પડકાર છે. ગુણવત્તાયુક્ત શિક્ષણનો વધતો ખર્ચ. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે ડિજિટલ અસમાનતા હજી જોવા મળે છે. સ્થાનિક ભાષા અને સંસ્કૃતિ પર વિદેશી પ્રભાવ વધુ જોવા મળે છે.
અતિ સ્પર્ધાના કારણે વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ પણ અત્યારે સ્ટ્રેસનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. આર્થિક રીતે નબળા વર્ગ સુધી આધુનિક શિક્ષણની મર્યાદિત પહોંચ છે, એટલે કે બધા સુધી આધુનિક શિક્ષણ પહોંચી શક્યું નથી. આ પડકારોનો યોગ્ય રીતે સામનો કરીને વૈશ્વિકીકરણના લાભોનો સાચો ઉપયોગ આપણે કરી શકીએ એમ છીએ. ત્યારબાદ વાત કરીએ ઉપસંહાર. તો વૈશ્વિકીકરણ એ આજના યુગની વાસ્તવિકતા છે. તેણે શિક્ષણને આધુનિક, પ્રયોગશીલ અને વિશ્વવ્યાપક બનાવ્યું છે. આજે શિક્ષણનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને સજાગ, જવાબદાર અને સર્જનાત્મક અને કૌશલ્ય સંપન્ન વૈશ્વિક નાગરિક તરીકે ઘડવાનો પણ છે. તેમ છતાં વૈશ્વિક જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે સાથે આપણી માતૃભાષા, સંસ્કૃતિ, નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ઓળખનું જતન કરવું પણ એટલું જ આવશ્યક છે. શિક્ષણ એવું હોવું જોઈએ કે જે આધુનિકતાની સાથે માનવતાને પણ મજબૂત બનાવે છે. અંતે એટલું જ કહીશ કે વૈશ્વિકીકરણ અને શિક્ષણ એકબીજાના પૂરક બની ગયા છે. યોગ્ય દિશામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસ સાથે રાષ્ટ્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. અને અંતમાં એક પંક્તિ લખી છે કે વિશ્વનું જ્ઞાન આપણને પ્રગતિ તરફ તો દોરી જાય છે, જ્યારે પોતાના સંસ્કાર આપણને સાચી દિશા આપે છે. આ બંનેનો જ્યારે સમન્વય થાય ત્યારે જ હંમેશા સાચું શિક્ષણ મળે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.